નમસ્કાર મિત્રો, કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું કે આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં અલગ અલગ જે રિક્રુટમેન્ટ આવી છે તેના વિશે। ધોરણ 12 પાસ હો કે ગ્રેજ્યુએટ હો તો આપણા માટે ખૂબ જ સારામાં સારો ચાન્સ છે કે આપણે આમાં ફોર્મ ભરી દેવું ખૂબ જ જરૂરી છે। અને મિત્રો, આમાં આપણે વાત કરીશું કે આમાં ફોર્મ ભરવા માટે કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકાય છે, પછી આમાં ફી કેટલી છે અને કેટલી રિફંડ ફી પણ આવશે। ઓકે, તેની પણ આ વિડીયોની ડિટેલમાં વાત કરીશું। અને ટોટલ જોઈએ તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ છે એટલે કે વેસ્ટર્ન રેલવેમાં ટોટલ કેટલી જગ્યાઓ છે અને ટોટલ આખા ઇન્ડિયા એટલે કે ભારત દેશની અંદર ટોટલ કેટલી જગ્યાઓ છે તેની પણ આપણે આ વિડીયોની અંદર ડિટેલમાં વાત કરીશું। ઓકે મિત્રો, તો આપ આ વિડીયો કમ્પ્લીટલી જોશો અને આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો। મિત્રો, હું અનએકેડમી પર પણ ભણાવું છું। જો મિત્રો આપને અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી અને જીપીએસસીનો કોર્સ સિલેક્ટ કરી અને જે સર્ચની અંદર કલ્પેશ સોનાગરા ટાઈપ કરશો તો મિત્રો આપને આમાંથી જે આપણી આરઆરબી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની અલગ અલગ જે એક્ઝામ આવી રહી છે તેના માટે આપણે ખૂબ જ ઉપયોગી વિડીયો મળી રહેશે। તો જો મિત્રો આપને અનએકેડમી પર ફોલો ના કર્યું હોય તો અનએકેડમી પર ફોલો કરી લેશો। ઓકે મિત્રો, તો હવે શરૂ કરી આપણે જે રિક્રુટમેન્ટ છે તેના વિશે। ઓકે મિત્રો, તો આખા ઇન્ડિયાની અંદર અલગ અલગ રિક્રુટમેન્ટ છે। મિત્રો જોઈએ તો રિક્રુટમેન્ટ ઓફ ધ વેરિયસ એનટીપીસી ગ્રેજ્યુએટ એન્ડ અંડર ગ્રેજ્યુએટ। ઓકે, તો એટલે ગ્રેજ્યુએટ એટલે કે જે ડિગ્રી કોઈ પણ મેળવેલી હોય અને અંડર ગ્રેજ્યુએટ એટલે કે ધોરણ 12 પાસ સુધીના કોઈ પણ વ્યક્તિ આમાં એપ્લાય કરી શકે છે। મિત્રો જોઈએ તો ઇમ્પોર્ટન્ટ ડેટ્સ એન્ડ ટાઈમ સૌપ્રથમ જોઈએ તો ડેટ ઓફ ધ પબ્લિકેશન ઇન આરઆરબી વેબસાઇટ એટલે કે આરઆરબીની જે વેબસાઇટ છે એમાં 28/2/2019થી પબ્લિશ કરી દેવામાં આવેલું છે નોટિફિકેશન। પછી જોઈએ તો ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ ધ એપ્લિકેશન। મિત્રો આપણે જે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે ઓકે, તો કઈ તારીખથી આપણે એપ્લાય કરી શકાશે તો આપણે જોઈ શકાય છે 1/3/2019થી આપણે એપ્લાય કરી શકાય છે। પછી જોઈએ તો ક્લોઝ ઓફ ધ ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ ધ એપ્લિકેશન, તો આપણે લાસ્ટ ડેટ છે 31/3/2019 સુધી આપણે આમાં એપ્લાય કરી શકાય છે। ક્લોઝિંગ ડેટ એન્ડ ટાઈમ ફોર ધ પેમેન્ટ એન્ડ એપ્લિકેશન ફી થ્રુ ધ ઓનલાઈન બેન્કિંગ હોય, એસબીઆઈ ચલણ હોય અને પોસ્ટ ઓફિસ ચલણ હોય। ઓકે, તો બધા માટેની ડેટ છે 5/4/2019 સુધી આપણે ઓનલાઈન બેન્કિંગ થી પણ ફી ભરી શકાશે, એસબીઆઈ ચલણથી પણ ફી ભરી શકાશે અને પોસ્ટ ઓફિસ ચલણથી પણ ફી ભરી શકાશે। મિત્રો ફી કેટલી છે તે આપણે આગળ જોશી। ઓકે, પછી જોઈએ તો ફાઇનલ સબમિશન ઓફ ધ એપ્લિકેશન એટલે કે જે એપ્લિકેશન છે ફાઇનલ સબમિટ કરવાની હોય છે તે આપ 12/4/2019 સુધી આપણે એપ્લાય જે ફાઇનલ સબમિશન કન્ફર્મ કરી શકાય છે। પછી મિત્રો જોઈએ નેક્સ્ટમાં ફર્સ્ટ સ્ટેજ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એટલે કે સીબીટીસી છે તે ટેન્ટેટિવ શિડ્યુલ બિટવીન ધ જૂન ટુ સપ્ટેમ્બર 2019। તો મિત્રો આપણે જે એક્ઝામ છે જૂન મહિનાથી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધીમાં એક્ઝામ લેવામાં આવશે। ઓકે, તો જે પણ મિત્રો ધોરણ 12 પાસ હોય અને ગ્રેજ્યુએટ હોય તો જે પણ મિત્રો હોય તો આમાં એપ્લાય કરી દેવું ખૂબ જ જરૂરી છે। મિત્રો આમાં જે લાસ્ટ ડેટ છે આપણે ખાસ ધ્યાન રાખશે કે 31/3/2019 પહેલાં એપ્લાય કરી દેવાનું છે। અને મિત્રો આપણે 1 તારીખથી ચાલુ થઈ ગયેલું છે। ઓકે મિત્રો, તો આજે જે નેક્સ્ટ તારીખ છે એટલે કે બીજી તારીખ છે। ઓકે મિત્રો, એના પછી આગળ જોઈએ મિત્રો ડિટેલ ઓફ ધ વેકેન્સી એટ એ ગ્લાન્સ। મિત્રો જોઈએ તો અંડર ગ્રેજ્યુએટ, ઓકે, અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ વિથ મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન 12th। ઓકે 12th સ્ટેજ। ઓકે, એટલે કે જે મિત્રો ધોરણ 12 પાસ છે ઓકે તેના માટે આ જે રિક્રુટમેન્ટ છે તે ટોટલ જગ્યાઓ આપણે જોઈએ તો 10,628 ટોટલ જગ્યાઓ છે। ઓકે, તો એમાં અલગ અલગ પોસ્ટ માટે છે અને એ પહેલાં મિત્રો આપ જોઈએ અથવા તો મિત્રો આમાં ધોરણ 12 પાસ હોય અથવા તો ઇક્વિવેલન્ટ જે પણ મિત્રોએ કરેલું હોય, આઈટીઆઈ પછી ધોરણ 12 પાસનું સર્ટિફિકેટ મેળવેલું હોય અથવા તો ડિપ્લોમા પછી 12 પાસનું સર્ટિફિકેટ મેળવેલું હોય, આ બધા જ મિત્રો આની અંદર એપ્લાય કરી શકે છે। ઓકે મિત્રો, અને મિત્રો જે આની એજ લિમિટ છે તો 18 થી 30 વર્ષના કોઈ પણ વ્યક્તિ આની અંદર એપ્લાય કરી શકાય છે। તો મિત્રો તમારી જે મિનિમમ 18 વર્ષ હોવી જોઈએ 1/7/2019ના રોજ અને મેક્સિમમ 30 વર્ષ હોવી જોઈએ, એનાથી વધારે કોઈ હશે તો એપ્લાય કરી શકાશે નહીં। ઓકે, મિત્રો જોઈએ તો સૌપ્રથમ એક નેમ ઓફ ધ પોસ્ટ, તો જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ લેવલ ઇન 7 CPC એટલે કે જે 7મા પગાર પંચ પ્રમાણે તેને પગાર આપવામાં આવશે। ઇનિશિયલ પે એટલે કે શરૂઆતનો જે પગાર છે 19,900 રહેશે અને મેડિકલ સ્ટાન્ડર્ડ C2 પ્રમાણે રહેશે। અને ટોટલ વેકેન્સી જે છે ઓલ આરઆરબી એટલે કે આખા ભારતની અંદર જેટલી પણ વેકેન્સી છે તે ટોટલ છે 4,319 જગ્યાઓ છે। પછી નેક્સ્ટમાં આપણે જોઈએ જે બીજા નંબરની પોસ્ટ છે
એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ તેમાં પણ જે લેવલ 2 પ્રમાણે CPC 19,900 શરૂઆતનો પગાર રહેશે અને મેડિકલ સ્ટાન્ડર્ડ છે તે C2 રહેશે અને ટોટલ વેકેન્સી જે છે તે 760 છે. પછી એના પછી નેક્સ્ટ જોઈએ તો જુનિયર ટાઈમકીપર તેમાં પણ લેવલ 7 રહેશે CPC 2 પ્રમાણે 19,900 પગાર રહેશે, મેડિકલ સ્ટાન્ડર્ડ C2 રહેશે અને ટોટલ જગ્યાઓ છે જોઈએ તો 19 જગ્યાઓ છે. પછી જોઈએ તો ટ્રેન ક્લાર્ક છે તેમાં પણ 7 CPC પ્રમાણે એટલે કે 7મા પગાર પંચ પ્રમાણે પગાર આપવામાં આવશે. ઇનિશિયલી 19,900 પગાર આપવામાં આવશે અને મેડિકલ સ્ટાન્ડર્ડ A3 પ્રમાણે આપવામાં આવશે અને ટોટલ 592 જગ્યાઓ છે. પછી જોઈએ તો કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક તેમાં લેવલ 3 પ્રમાણે એટલે કે 7 પગાર જે લેવલ ઇન 7 CPC એન્ડ 3 નંબર તેમાં 21,700 પગાર આપવામાં આવશે અને જે મેડિકલ સ્ટાન્ડર્ડ છે તે B2 મેડિકલ સ્ટાન્ડર્ડ રહેશે અને ટોટલ 4,940 જગ્યા છે. અને એવી રીતે ટોટલ આપણે વેકેન્સી જોઈએ તો જે ધોરણ 12 પાસના કોઈ પણ વ્યક્તિ એપ્લાય કરી શકે છે તે 10,628 છે. મિત્રો, હવે આગળ આપણે જોઈએ જે ગ્રેજ્યુએટ વ્યક્તિ છે તે કઈ જગ્યાઓ છે અને ટોટલ કેવી રીતે એપ્લાય કરી શકાય છે. મિત્રો જોઈએ તો ગ્રેજ્યુએટ જે છે ગ્રેજ્યુએટ પોસ્ટ વિથ મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન ઓફ અ યુનિવર્સલ ડિગ્રી ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ એન્ડ એજ લિમિટ એટલે કે કોઈ પણ મિત્રો જે ડિગ્રી કમ્પ્લીટ કરેલી હોય તે પણ બધા મિત્રો આની અંદર એપ્લાય કરી શકે છે. તેના માટે પણ એજ લિમિટ 18 થી 33 વર્ષ છે અને તે પણ 1/7/2019 સુધી પોતાને મિનિમમ 18 વર્ષ થઈ જતા હોવા જોઈએ અને મેક્સિમમ 30 વર્ષથી વધારે હોવા જોઈએ નહીં. મિત્રો તેમાં પણ જોઈએ તો વિવિધ પોસ્ટ સૌપ્રથમ જોઈએ તો ટ્રાફિક આસિસ્ટન્ટ છે તેમાં જે લેવલ ઇન 7 CPC એન્ડ 4 ટોટલ પગાર આપવામાં આવશે. ઇનિશિયલ એટલે કે શરૂઆતના મહિનામાં પગાર આપવામાં આવશે 25,500 અને મેડિકલ સ્ટાન્ડર્ડ A2 મેડિકલ સ્ટાન્ડર્ડ રહેશે અને ટોટલ વેકેન્સી જોઈએ તો 88 ટોટલ વેકેન્સી છે. પછી જોઈએ તો ગુડ ગાર્ડ્સ તેમાં જે લેવલ 7 CPC એન્ડ 5 પગાર આપવામાં આવશે 29,200 અને મેડિકલ સ્ટાન્ડર્ડ છે A2 રહેશે અને ટોટલ જગ્યા છે 5,748 ટોટલ જગ્યાઓ છે. પછી જોઈએ તો સિનિયર કોમર્શિયલ કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક જે 5 CPC પ્રમાણે 29,200 થી 29,200 પગાર આપવામાં આવશે. મેડિકલ સ્ટાન્ડર્ડ જોઈએ તો B2 છે અને ટોટલ વેકેન્સી જોઈએ તો 5,638 છે. પછી જોઈએ તો સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ તેમાં પણ 5 પ્રમાણે 29,200 C2 મેડિકલ સ્ટાન્ડર્ડ રહેશે અને 2,873 જગ્યાઓ છે. પછી જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ તેમાં 5 પ્રમાણે અને 29,200 C2 મેડિકલ સ્ટાન્ડર્ડ અને 3,164 જગ્યાઓ છે. પછી જોઈએ તો સિનિયર ટાઈમકીપર તેમાં 5 પ્રમાણે આપવામાં આવશે 29,200 પગાર રહેશે, મેડિકલ સ્ટાન્ડર્ડ C2 રહેશે અને ટોટલ નંબર ઓફ જગ્યાઓ 14 છે. પછી જોઈએ તો કોમર્શિયલ એપ્રેન્ટિસ તેમાં 6 જગ્યાઓ લેવલ 7 CPC પ્રમાણે 6 નંબર 35,400 પગાર આપવામાં આવશે. B2 મેડિકલ સ્ટાન્ડર્ડ આપવામાં આવશે અને 259 જગ્યાઓ છે. પછી જોઈએ તો સ્ટેશન માસ્ટર લેવલ 7 6 પછી જોઈએ તો લેવલ 7 પ્રમાણે પગાર આપવામાં આવશે 6 નંબર. પછી જોઈએ તો 35,400 પગાર આપવામાં આવશે અને મેડિકલ સ્ટાન્ડર્ડ A2 રહેશે અને ટોટલ જગ્યાઓ છે 6,865 જગ્યાઓ છે. એટલે ટોટલ ભારતની અંદર ટોટલ જગ્યાઓ જોઈએ તો 24,649 ટોટલ વેકેન્સીઓ છે. મિત્રો, એના પછી આગળ જોઈએ તો મિત્રો એક્ઝામિનેશન જે એક્ઝામ હશે તો એ 2 સ્ટેજમાં હશે, ફર્સ્ટ સ્ટેજ અને સેકન્ડ સ્ટેજ. ફર્સ્ટ સ્ટેજની અંદર પાસ થશે તેને સેકન્ડ સ્ટેજની અંદર મોકલવામાં આવશે. પછી મિત્રો આ કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકાય છે. પછી નોર્મલાઇઝિંગ માર્કિંગ. મિત્રો અમે પછી આમાં ઇમ્પોર્ટન્ટ છે તે નેગેટિવ માર્કિંગ. નેગેટિવ માર્કિંગ જે છે તે 1/3 ઇચ રોંગ ક્વેશ્ચન એટલે કે દરેક ખોટા ક્વેશ્ચન પડશે તો તમારા જે 1/3 માર્ક છે તે આપણે ખોટા જે માર્ક છે એ ડિડક્ટ થશે એટલે કે માઇનસ થશે. પછી મિત્રો એજ લિમિટ જોઈએ તો 18 થી 30 વર્ષના કોઈ પણ વ્યક્તિ એપ્લાય કરી શકે છે. અનરિઝર્વ હોય તો 2/7/1989 અને OBC હોય તો 2/7/1986 અને SC/ST હોય તો 2/7/1984. પછી જોઈએ તો લોઅર લિમિટ ઓફ ધ ડેટ ઓફ ધ બર્થ ફોર ધ અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ એન્ડ ફોર ઓલ કોમ્યુનિટી કેટેગરીઝ તો 1/7/2001 સુધીના કોઈ પણ વ્યક્તિ આની અંદર એપ્લાય કરી શકે છે. પછી મિત્રો જોઈએ તો જે એક્ઝામિનેશન ફીસ છે તે પણ આપ જોઈ લઈએ તો મિત્રો જે ફોર ઓલ ધ કેન્ડિડેટ એક્સેપ્ટ ધ ફી કન્સેશન કેટેગરીઝ મેન્શન બિલો SI નંબર 2 આઉટ ઓફ ધીસ ફી 500 એન્ડ એમાઉન્ટ ઓફ 400 શેલ બી રિફંડ એટલે કે ટોટલ 500 રૂપિયા ફી રહેશે. એમાંથી 400 રૂપિયા જે ફી છે તે રિફંડ કરી દેવામાં આવશે ફર્સ્ટ સ્ટેજ માટે.
ઓકે, અને બેન્કિંગ ચાર્જ જે છે તે કાપી લેવામાં આવશે, એટલે કે ટોટલ આપણે જે ફી ભરવાની રહેશે તે 500 રૂપિયા ફી ભરવાની રહેશે, એમાંથી 400 રૂપિયા તમને જે ફી છે તે રિફંડ આપી દેવામાં આવશે, અને જે બેંકનો ચાર્જ થતો હશે તે કાપી અને તમને પાછી આપવામાં આવશે. પછી જોઈએ તો મિત્રો બીજા જે કેટેગરીના છે વિદ્યાર્થી તે માટે જોઈએ તો PWBD ફિમેલ્સ હોય, ટ્રાન્સજેન્ડર હોય, એક્સ સર્વિસમેન હોય, SC ST માઇનર હોય, કોમ્યુનિટી અને ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ એટલે કે SC વાળા હોય તેના માટે પણ આપણે જે આમાં ફી છે તે 250 રૂપિયા છે, અને ધીસ ફીસ ઓફ ધ 250 શેલ બી રિફંડ એન્ડ ડિડક્ટેડ બાય ધ બેંક ચાર્જ. એટલે કે મિત્રો જે આની જે છે ફી એટલે કે જો SC વાળા હોય, ST વાળો, SC વાળો, એક્સ સર્વિસમેન હોય, ફિમેલ હોય, આ બધા માટે 250 રૂપિયા ફી છે, અને 250 રૂપિયા ફી જે છે તે ફર્સ્ટ સ્ટેજની એક એક્ઝામ કમ્પ્લીટ થશે પછી તમને તે રિફંડ કરી દેવામાં આવશે. બેંકનો જે ચાર્જ થતો હશે તે કાપીને આપણે ફી પાછી રિફંડ આપણા ખાતામાં જમા થઈ જશે. મિત્રો જે ફર્સ્ટ સ્ટેજ જે એક્ઝામ છે, ફર્સ્ટ સ્ટેજ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, તેમાં ટોટલ ડ્યુરેશન ઓફ એક્ઝામિનેશન ટાઈમ એટલે ટોટલ 90 મિનિટનો સમયગાળો રહેશે. તેમાં જોઈએ તો સૌપ્રથમ જનરલ અવેરનેસના 40 પ્રશ્નો હશે, મેથેમેટિક્સના 30 હશે, અને જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગના 30 પ્રશ્નો હશે, એટલે કે ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન 100 ક્વેશ્ચન થશે. ઓકે, ફર્સ્ટ સ્ટેજ માટે આ છે. અને મિત્રો આના પછી અને મિત્રો આમાં નેગેટિવ માર્કિંગ તો 1/3 નેગેટિવ માર્કિંગ છે. ઓકે મિત્રો, પછી આ જે છે નોર્મલાઇઝિંગ કઈ રીતે કરે છે, ધારો કે આપણી જે એક્ઝામ છે જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી એક્ઝામ ચાલુ રહેશે, તો આમાં નોર્મલાઇઝિંગ માર્કિંગ કરવા માટે જે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પેપર હશે તેમાં નોર્મલાઇઝિંગ માટેનું અહીંયા સૂત્ર આપી દેવામાં આવેલું છે. અને મિત્રો કેવી રીતે નોર્મલાઇઝિંગ કરે છે, ઓકે, તેના માટે આપણે અલગથી વિડીયો બનાવશું, અને મિત્રો આનો જે ડિટેલમાં સિલેબસ છે તેના માટે પણ આપણે અલગથી વિડીયો બનાવશું. તે પહેલાં મિત્રો આપણે જોઈ લઈએ સ્પેસિફિક ફોટો સાઇઝ છે શુડ બી સાઇઝ ઓફ 35 mm to 45, ઓકે, એટલે કે 35 mm થી 45 mm ઓર 320 થી 240 પિક્સલ રહેવો જોઈએ. અને મિત્રો આમાં જે KB છે કોઈ 20 KB થી લઈને 50 KBનો આપનો ફોટો હોવો જોઈએ, અને 100 DPI રિઝોલ્યુશન હોવા જોઈએ. ઓકે મિત્રો, તો આ ફોટો સાઇઝ હતો. હવે જોઈએ સિગ્નેચર સાઇઝને જે ઇમેજ છે તે પણ જોઈ લઈએ આપણે. તે પણ ડાયમેન્શન જોઈએ તો 50 mm લઈ, અને લંબાઈ છે 50 mm અને પહોળાઈ છે 20 mm, અને જે પિક્સલ સાઇઝ જોઈએ તો 140 mm થી 160 mm રહેશે. અને મિત્રો આગળ જોઈએ તો ફોટોની જે ઇમેજ સાઇઝ છે એટલે કે આપણી જે સિગ્નેચરની સાઇઝ છે 10 KB થી લઈને 40 KB સુધીની આપણી હોવી જોઈએ, અને તેના રિઝોલ્યુશન છે 100 DPI રિઝોલ્યુશન હોવા જરૂરી છે. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ તો રેલવે રિક્રુટમેન્ટ અમદાવાદ, આપણે જે વેસ્ટર્ન રેલવે છે એટલે કે અમદાવાદની અંદર ટોટલ વેકેન્સી કેટલી છે અને કઈ જગ્યાએ કેમાં કેટલી વેકેન્સી છે તે પણ આપણે જોઈ લઈએ. તો મિત્રો સૌપ્રથમ આપણે જોશે ટોટલ વેકેન્સી છે 1024. વેસ્ટર્ન રેલવેની અંદર ટોટલ 1024 વેકેન્સીઓ છે. તેમાં અલગ જોઈએ તો કોમર્શિયલ એપ્રેન્ટિસ તેમાં ટોટલ નંબર ઓફ 8 વેકેન્સી છે. સ્ટેશન માસ્ટર એમાં 290 જગ્યાઓ છે. ગુડગાર્ડ છે 44 જગ્યાઓ છે. પછી જોઈએ તો સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટમાં 1 જગ્યાઓ છે અને 123 અલગ જગ્યાઓ છે. પછી જોઈએ તો સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક તેમાં 126 જગ્યાઓ છે. કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક 282 જગ્યાઓ છે. પછી જોઈએ તો જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટમાં 120 અને 27 જગ્યાઓ છે. અને ટ્રેન ક્લાર્ક છે એમાં ટોટલ 27 જગ્યાઓ થઈ, અને ટોટલ જોઈએ તો 1024 જગ્યાઓ છે. તેમાં આપણે અલગ ડિવિઝન વાઇઝ જોઈએ તો અનરિઝર્વમાં 486 જગ્યાઓ છે. એસીમાં 132 છે. એસટીમાં 63 જગ્યાઓ છે. ઓબીસીમાં 246 જગ્યાઓ છે. પછી EWS ઓકે તેમાં 97 જગ્યાઓ છે. એટલે ટોટલ આપણે થશે 1024 જગ્યાઓ થશે. ઓકે મિત્રો, તો આ અગત્યની અપડેટ્સ હતી. તો મિત્રો જે પણ મિત્રોએ ધોરણ 12 પાસ કરી લીધું હોય તે બધા મિત્રો આની અંદર એપ્લાય કરી શકે છે, અને ગ્રેજ્યુએટવાળા પણ એપ્લાય કરી શકે છે. ઓકે મિત્રો, તો આપણા માટે ખૂબ સારો ચાન્સ છે, તો બધા મિત્રો આમાં એપ્લાય કરી દેશો. અને મિત્રો આ વિડીયો આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. ઓકે મિત્રો, જેના કારણે આપણા મિત્રોને પણ લાભ મળી શકે. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.